પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં સ્ટેશનરીના વેપારની આડમાં ગેરકાયદે ગેસ સિલિન્ડરના વેપલાનો પુરવઠા વિભાગની ટીમે પર્દાફાશ કર્યો। મોરા ગામે આવેલી હરિકૃષ્ણ સ્ટેશનરીની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડર વેચવાના ગોરખ ધંધા ચાલતા હોવાની પુરવઠા વિભાગને મળી હતી બાતમી, જેના આધારે પુરવઠાની ટીમે દરોડો પાડ્યો। તપાસ કરતા વેપારીએ અલગ અલગ 7 સ્થળે ઘરેલું વપરાશના કુલ 120 ગેસ સિલિન્ડર રાખ્યા હતા, જે મળી આવ્યા છે। પુરવઠા વિભાગે પૂછપરછ કરતા આ ગેસ સિલિન્ડર કોમર્શિયલ ઉપયોગ કરતો હતો, એટલે કે વેપારી આ ગેસના બાટલા કેટરિંગના ધંધાર્થીઓને વેચાણ કરતો હતો। ભેજા બાદ વેપારી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ગેસ કનેક્શનનો બોટલ બુક કરાવી ઓટીપી પોતાની પાસે રાખતો હતો। ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીના 25 તથા મોરા ઇન્ડેટ ગેસ એજન્સીના સાઇટ ડિલિવરી ચલણ મળી આવ્યા છે। મોરવા હડપ તાલુકાના મોરા ગામેથી ગેરકાયદેસર ધમધમતી મિની ગેસ એજન્સી ઝડપી પાડવામાં આવી છે। આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા। તેમની સાથે સીધી વાત કરી। સર, આ કઈ રીતે ગેરકાયદેસર ગેસ એજન્સી ધમધમી રહી છે? અનધિકૃત રીતે જે બોટલોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેને કઈ રીતે ઝડપી પાડવામાં આવી છે? આજ રોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદાર મોરવા હડપની ટીમ દ્વારા સંયુક્ત દરોડા પાડતા સહયોગ કોમ્પ્લેક્સની અંદરથી સૌ પ્રથમ તો 15-20 ગેસના બોટલ ઘરેલું મળી આવેલા। ત્યારબાદ જુદા જુદા સ્થળોએ તપાસ કરતા કુલ 7 સ્થળેથી 120 એલપીજી ઘરેલું ડોમેસ્ટિક મળી આવેલ છે। આ તમામ બોટલો અંગે જ્યારે અરવિંદભાઈ કે જે માલિક છે તેઓને પૂછતા તેઓએ જણાવેલ કે આ જે ગેસના બોટલ છે અમોએ ઉજ્જવલા યોજનાના જે કનેક્શનો છે આજુબાજુના અમારા સગા સંબંધી તેમજ બીજા જે એ લોકો પાસેથી અમે પોતે ચોપડીઓ પણ લઈ લઈએ છીએ, અમે જ બુકિંગ કરાવીએ છીએ। પછી જ્યારે ઓટીપી ત્યાં જાય છે ત્યારે ઓટીપી અમે લઈ લઈએ છીએ અને એ જે જે બોટલ છે એ બોટલ 25-30 જ્યારે કનેક્શન ગ્રાહકોના ભેગા થાય એટલે એજન્સી દ્વારા એમનો જે વાહન છે વાહનેથી જઈ અને ગોધરા છે, મોરવા હડપ છે એજન્સીથી લાવવામાં આવે છે। આ સમગ્ર જે પ્રકરણ છે એમાં કઈ કઈ એજન્સીઓ સંડોવાયેલી છે? આ પ્રકરણની અંદર ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સી અને મોરવા હડપની ઇન્ડિયન ગેસ એજન્સી। હાલ પૂરતા તો જે અમને રિસિપ્ટ જે જપ્ત કરવામાં આવેલી છે તેમાં રિસિપ્ટની અંદર 25 રિસિપ્ટ 24/9/24ના રોજ જે સિલિન્ડર મોકલેલા છે એ ગોધરાની એજન્સીએ મોકલેલા છે અને બાકીના જે 60 રિસિપ્ટ મળી આવેલી છે મોરવા હડપની ઇન્ડિયન ગેસ એજન્સીના મળી આવેલા છે। હાલ સાહેબ કેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવશે? જે એજન્સી અને જે વ્યક્તિ ઝડપાઈ છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ કુલ 121 એલપીજીના ડોમેસ્ટિક બોટલ ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં 14.2 કેજીના છે, 19 કેજીના છે ને 5 કેજીના છે। આ તમામ બોટલોને જપ્ત કર્યા છે। સાથે સાથે આ જે અનધિકૃત વાહન માટે જે ગાડીનો ઉપયોગ થાય છે એ ગાડીને પણ અમે જપ્ત કરી છે। આમાં કુલ મળીને 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને એજન્સીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ચોક્કસથી જે રીતના આજે ગેસ સિલિન્ડરનું સંગ્રહ કરવાનું સમગ્ર રેકેટ સામે આવશે તેને લઈ જે એક વ્યક્તિ જે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે તેની સામે સાથે 2 અલગ અલગ ગેસ એજન્સી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામ જે 4 લાખ ઉપરાંતનો જે મુદ્દામાલ છે તે કબજે લેવામાં આવ્યો છે અને એજન્સી સહિત જે વ્યક્તિ ઝડપાયો છે તેની સામે નિયમોસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ જે છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, મોરા।